નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? 99% તો પ્રોફિટમાં હોવા જોઈએ, કેમ કે લેવલ ઉપરથી કોલના લેવલ ઉપરથી પણ સારો એવો ટ્રેડ મળ્યો છે અને પુટના લેવલ ઉપરથી પણ સારો એવો ટ્રેડ મળ્યો છે. બરાબર, તો માર્કેટ મોસ્ટ ઓફ લગભગ આ એરિયામાં હતું ત્યારે મેં એક સજેશન આપ્યું હતું કે ભાઈ કોલના માર્કેટનો વેઇટેજ 100% અપસાઇડ છે, પણ જો એ પ્રીમિયમ ડીપ આવે તો આની અંદર એક એટેમ્પ મારી શકાય અને અહીંયાથી સરસ મજાની એક રેલી જોવા મળી. હવે આપણે સૌથી પહેલાં જોઈ લઈએ, આજે વધારે ટાઈમ નથી લેતો, સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એમાં કઈ રીતની મૂવમેન્ટ જોવા મળી. હવે ક્લીન વસ્તુ હતી ભાઈ કે ફર્સ્ટ આ જે કેન્ડલ છે બરાબર, ત્યાંથી શું કર્યું તો કે ફર્સ્ટ ડાઉન આવીને અહીંયાથી શું કર્યું તો કે અપ ગયું બરાબર, અને પછી આ હાઈ બ્રેક થયો નહીં. કોઈ મિત્રો એટેમ્પ મારવો હોય તો અહીંયા એક નાનો એવો એટેમ્પ આ હાઈ સુધીનો મારી શકાય, પણ અહીંયા ન મરાય એની પાછળનું રીઝન એ છે કે આપણો પહેલો ટાર્ગેટ કયો હોઈ શકે? આપણો પહેલો ટાર્ગેટ આની અંદર આ હાઈ હોય, તો અહીંયાથી આ હાઈનો કંઈ ગાળો વધારે હતો નહીં, તો આ પ્રીમિયમને ક્યાં આવવાની રાહ જોવાય તો કે આ એરિયામાં, અને આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો ભાઈ આ સપોર્ટ લીધો બરાબર, અને સપોર્ટ લઈને શું કર્યું તો કે અહીંયા બાઉન્સ બેક કર્યું અને 76ના લેવલને જેવું બ્રેક કર્યું ત્યાંથી લગભગ 88 આ આપણો પહેલો ટાર્ગેટ હોય ત્યાં સુધીનો હાઈ મારી દીધો બરાબર. તો સરસ મજાની મૂવમેન્ટ આ એરિયા સુધી જોવા મળી અને લગભગ 97 સુધી ગયું બરાબર. તો આ એક પરફેક્ટ મૂવમેન્ટ હતી જે મિત્રોએ લઈ શક્યા હોય તેને બરાબર. હવે જોઈ લ્યો કે ભાઈ પુટના પ્રીમિયમમાં શું જોવા મળ્યું. પુટના પ્રીમિયમમાં પણ એક સરસ મજાની મૂવમેન્ટ જોવા મળી બરાબર. કયા એરિયામાં તો કે એક તો આ કેન્ડલે જ્યારે ક્લોઝિંગ આપ્યું ને ત્યારે અહીંયાથી આ હાઈ સુધીની મૂવમેન્ટ આવી બરાબર, અને ત્યાંથી પછી શું થયું તો કે ડાઉનફોલ બરાબર, અને પછી પાછું ક્યાં સપોર્ટ લીધો તો કે 46 છે. હવે અમુક મિત્રોના પ્રશ્ન હશે કે સાહેબ અહીંયા સપોર્ટ લીધો તો આને માનવો કે ન માનવો? હવે ભાઈ જો જે બાજુ લેવલ હોય મતલબ કે નિયર બાય લેવલની બાજુમાં જો સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ મરાય, પણ કેવી રીતે મરાય? એકદમ ડીપ આવે તો બરાબર, 1-2 પોઈન્ટનો સ્ટોપ લોસ રહે ને ત્યારે. હા, લેવલ ઉપર હોય તો કાયદેસરનો સ્ટોપ લોસ લઈ શકાય, પણ નિયર બાય ટાર્ગેટ હોય ત્યારે 1-2 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે આપણે આમાં કામ કરી શકાય, ત્યાં સિવાય કરી શકાય નહીં બરાબર. આ યાદ રાખજો. તો અહીંયાથી પણ એક સારામાં સારી મૂવમેન્ટ તમને અહીંયા સુધીની જોવા મળી બરાબર. સેન્સેક્સની અંદર પણ એક સારી એવી મૂવમેન્ટ હતી, જોઈ લઈએ. સેન્સેક્સના કોલની અંદર આપણે ક્લીન વાત હતી કે ભાઈ 155ની આજુબાજુ જો જોવા મળે તો એક એટેમ્પ મારી શકાય, તો 155થી લગભગ 200+ ફર્સ્ટવાર પહેલી વખત મૂવમેન્ટ મળી, ફરી 155ને તોડી અને ફરી પાછું 155ની ઉપર ક્લોઝિંગ આપ્યું તો 140-45ની આજુબાજુ આ પ્રીમિયમ મળતું હતું. તો અહીંયાથી એન્ટ્રી બને અને ક્યાં સુધી તો કે 245 સુધી આમાં બેસી શકાય. તો સરસ મજાનો 100 પોઈન્ટનો ટાર્ગેટ આમાં પણ મળ્યો, પણ સ્લો મૂવમેન્ટ હતી એટલે વધારે ટાર્ગેટ નથી મળ્યો, પણ મિનિમમ 70% કેપિટલ કર્યું છે. કેટલું? 70%. તો ભાઈ 70% કેપિટલ ઓછું કહેવાય નહીં. હવે મેન વાત જે ચર્ચા કરવાની છે એ કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે મહત્ત્વના 2 લેવલ કેવા? સેફ ટ્રેડર માટેનું લેવલ છે અપસાઇડ માટેનું 25,153, 25,000 આજે પેનમાં કંઈક ખરાબી છે, ઠીક છે જોઈ લઈએ. 25,000 આ લેવલ 25,153
53, બરાબર. તો આ લેવલ ઉપર નજર રાખજો. જો માર્કેટ આ લેવલને બ્રેક કરે 25,153ને, બરાબર, એટલે 244 આવશે ને 333 આવશે, બરાબર. આટલું ક્લિયર. રિસ્કી ટ્રેડર 25,028ની ઉપર માર્કેટ નીકળે તો અહીંયાથી પણ 120 પોઈન્ટ છે, પણ એ સ્લોલી આવી શકે. 28 પછી 25,100, બરાબર. તો આ બધા લેવલો તમને જોવા મળી શકે, પણ સ્લોલી. પણ 25,153ની આજુબાજુ બ્રેક કરતું દેખાય તો આની અંદર એક સરસ મજાની મૂવમેન્ટ જોવા મળી શકે અપસાઇડની. એટલે સ્ટ્રોંગ અપસાઇડ મૂવમેન્ટ 25,153ની ઉપર તમને જોવા મળી શકે, બરાબર. આ યાદ રાખજો. ડાઉન સાઇડ માટે મહત્વનું લેવલ ક્યું? તો કે 24,858. 24,858ને બ્રેક કરશે ને ભાઈ, તો 24,678 દૂર નથી. 775ને મને નથી લાગતું કે આ માર્કેટ રિસ્પેક્ટ કરે, અને જે ગેપ છે ને એ ફીલ કરી શકે. ઇટ્સ પોસિબલ. અને આનાથી નીચે 20-25 પોઈન્ટ જાય તો પણ કોઈ નવાઈ છે નહીં, બરાબર. અને આની નીચે જો કન્ટિન્યુ કરે તો 541 સુધી આવી શકે. પણ મેન વસ્તુ એ છે કે 153 અને 858 150 પોઈન્ટ ઉપર છે, 150 પોઈન્ટ નીચે છે, 300 પોઈન્ટની રેન્જ છે. ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ અપ ઓપન થઈ જાય અને આ એરિયામાં ક્યાંક મળે ને તો અહીંથી રિજેક્શનનું અથવા તો શોર્ટનું વિચારાય. અને ધારી લ્યો કે આ એરિયાની આજુબાજુ માર્કેટ મળે ને તો અહીંથી બાયનું વિચારાય. ફર્સ્ટ ઓફ તો સૌથી પહેલાં શું વિચારાય તો કે ભાઈ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, અહીંથી આપણે બાય કરી શકીએ. હા, આને બ્રેક કરી દે અથવા તો મોર્નિંગમાં ગેપ ડાઉન જ ઓપન થાય તો પછી સેલનું વિચારી શકાય. ધારી લ્યો કે આ એરિયાની આજુબાજુ 25,028ની આજુબાજુ કોઈ એક નેગેટિવ કેન્ડલ બનાવે, બરાબર, તો આની અંદર સેલનું વિચારી શકાય. પણ ક્યાં સુધી? 24,858 સુધી, બરાબર. અને જો આની નીચે નીકળી જાય તો એકાદ લોટ જે તમારો હોલ્ડ પડ્યો હોય એને કન્ટિન્યુ કરવાનો, બરાબર. એટલે 0 બને ત્યાં સુધી સેન્સેક્સની અંદર કરતા નહીં, અને કરો તો પણ એવી જગ્યાએથી કરજો કે જ્યાં ટોપ હોય અથવા તો બોટમ હોય, બરાબર. આ સ્ક્રીનશોટ મારી લેજો. આ બે લેવલ મહત્ત્વના છે, યાદ રાખજો, બરાબર. ક્યું? 24,858 ડાઉન સાઇડ માટે અને 25,153 અપ સાઇડ માટે, બરાબર. આની વચ્ચે બાય ઓન ડીપ અને સેલ ઓન રાઇઝ, બરાબર. આ થઈ શકે. હવે જોઈ લ્યો કોલનો પ્રીમિયમ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે યાદ રાખજો ભાઈ, બંને પ્રીમિયમ બોટમ ઉપર છે. કાલે મારા મત મુજબ કોઈ એક સાઈડ તો સારામાં સારી મૂવમેન્ટ મળી શકે. કાલે મને નથી લાગતું કે માર્કેટ સાઇડવેઝ રહી, બરાબર. એટલે સિંગલ કાલે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટાર્ગેટ સુધી પણ મળે તો કોઈ નવાઈ કરતા નહીં, બરાબર. કેમ કે બે પ્રીમિયમ ક્યાં છે? બોટમ ઉપર છે ભાઈ. હવે આ પ્રીમિયમ છે, આ છે 25,000નો કોલ. કયો છે? 25,000નો કોલ. આમાં શું થઈ શકે ભાઈ? તો કે આ પ્રીમિયમ શેપ ટ્રેડર માટે 97ની ઉપર એટલે કે 97ની ઉપર નીકળશે તો ફર્સ્ટ ટાર્ગેટ 135 અને બીજો 170 આપી શકે, બરાબર. પણ આપણે શું કરવું? આને ડીપથી પકડવું હોય તો શું કરવું? તો જો ભાઈ આ પ્રીમિયમ યા તો 58 મળે યા તો 74 મળે અને અહીંયા સપોર્ટ લેતો દેખાય કે 58 સપોર્ટ લેતો દેખાય તો એક એન્ટ્રી કરી શકાય અને 97ના ટાર્ગેટ માટે બેસી શકાય. 97ને બ્રેક કરે, ફરી ડીપ આવે અને ફરી પાછી 97થી એન્ટ્રી થાય તો પછી 135 અને 170 સુધી રાહ જોઈ શકાય. બલિદાન દઈ શકાય બલિદાની માણસો માટે. 58ની નીચે આ પ્રીમિયમ ગયું તો પછી આને આપણે ભૂલીને હાલશું જ્યાં સુધી નવો બેઝ ન ક્રિએટ થાય ત્યાં સુધી. આટલું ક્લિયર રાખજો, બરાબર. અને સ્ક્રીનશોટ મારી લેજો, વધારે મગજ મારતા નહીં. હવે જોઈ લો પુટનું પ્રીમિયમ.
પુટના પ્રીમિયમમાં પણ સેમ કન્ડિશન છે, માત્ર ને માત્ર એક સપોર્ટ છે. પુટનું પ્રીમિયમ છે 25,000નો પુટ ભાઈ. જો અહીંયા લખેલું હોય છે, ઘણા મિત્રોના પ્રશ્નો હોય છે કે ભાઈ સાહેબ તમે સિરીઝ બોલતા નથી, તો આ જગ્યા ઉપર જે રાઉન્ડ કરું છું ને અહીંયા લખેલું હોય કે કયો પુટ છે અથવા તો કયો કોલ છે, બરાબર. તો આની અંદર એક સરસ મજાનો બેઝ છે 62. કયો? જો 62માં ની આજુબાજુ 62થી લઈને 70ની આજુબાજુ આ પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય અને 95ને ક્રોસ કરી દે, બરાબર, તો 128 અને 176 એટલે કે 176 અને 128 સુધીના ટાર્ગેટ મળી શકે. અને આની ઉપર જશે તો 220 અને 255 સુધી પણ જઈ શકે, બરાબર. આ પ્રીમિયમને પણ આપણે 62ની નીચે ભૂલી જશું, બરાબર. આટલું ક્લિયર. વધારે ઓવર ટ્રેડિંગ કરવું નહીં. સેન્સેક્સને સમજી લ્યો, કેમ કે કાલે એની એક્સપાયરી છે. 2-3 મિત્રોના ફોન આવ્યા કે સાહેબ એનું એક એનાલિસિસ કરી આપજો, તો સ્પીડલી કરી દઉં છું. સેન્સેક્સમાં પણ સેમ કન્ડિશન 82,132 અપસાઇડ માટે, 82,132 અપસાઇડ માટે અને 81,228 ડાઉન સાઇડ માટે, બરાબર. જ્યાં સુધી 81,228ને ડાઉન બ્રેક ન કરે ત્યાં સુધી ડાઉનનું નહીં વિચારવાનું, અને 82,132ને અપસાઇડ બ્રેક ન કરે ત્યાં સુધી અપસાઇડનું ન વિચારવાનું. જો આ ચેનલની અંદર નાગિન ડાન્સ કરે આવતીકાલે અને લાસ્ટ મોમેન્ટ ઉપર 1:30 વાગ્યા પછી આને બ્રેક કરે ને, તો આ લેવલે આવી શકે ને આ આવી શકે, યાદ રાખજો, બરાબર. આવું થાય તો, બરાબર. આટલું ક્લિયર. હવે 81,228ને નીચે મોર્નિંગમાં જ જતું રહે તો 80,806 અને 80,398 આ બે લેવલ જોવા મળી શકે અહીંયા સુધી, બરાબર. હવે અપસાઇડ માટે ધારી લ્યો કે અહીંથી માર્કેટ ગેપઅપ થયું અથવા તો ગેપઅપ થયા અને ફરી ઉપર નીકળ્યું, ક્યાં 82,132ની ઉપર, તો 82,531 અને 83,000નું રાઉન્ડ લેવલ જોવા મળી શકે, બરાબર. સેન્સેક્સના 2 પ્રીમિયમ જોઈ લ્યો, કદાચ 0.0માં તમને કંઈક ફાયદો કરી જાય. હવે આ પ્રીમિયમ પાસે યાદ રાખજો, માત્ર ખાવા પીવાનો એક બેઝ છે 151. જો મોર્નિંગમાં 151ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો અહીંયાથી એન્ટ્રી બની શકે અને 294 સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. ભૂલમાં અહીંયાથી આમ ગયું ફરી ડીપ આવ્યો ને અહીંયાથી ફરી પાછી તમારી એન્ટ્રી થઈ અને 294ને બ્રેક કરી દે ને તો 443, 576 અને 793 આવે ને તોય કોઈ નવાઈ છે નહીં, બરાબર. પણ કન્ડિશન એ છે કે માર્કેટે 294ને જો બ્રેક કરીને એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું તો માર્કેટની અંદર બાય ઓન ડીપ થઈ જશે, યાદ રાખજો. તો પછી આ ઉપરના બધા લેવલો જોવા મળી શકે, તો કોઈ નવાઈ છે નહીં. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં 443ની આજુબાજુ ઓપન થયું તો 294 અથવા તો 210ની આજુબાજુ આને સપોર્ટ લે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને આ બધા ટાર્ગેટ માટે બેસી શકાય. આ પ્રીમિયમ 151ની નીચે જાય, એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે તો જ્યાં સુધી ફરી ઉપર ન નીકળે અથવા તો રેન્જ બનાવે નહીં, બેઝ નવો ક્રિએટ ન કરે ત્યાં સુધી આપણે આ પ્રીમિયમને ભૂલી જશું, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. વેઇટેજ આપણે કોઈ બાજુ ગોતવાનો છે નહીં, આપણે ન્યુટ્રલ રહેવાનું છે. ચાર્ટની અંદર શું દેખાય છે એના ઉપર આપણે હાલશું, બરાબર. 81,700નો પુટ છે આ. કયો છે? 81,700નો પુટ અને કોલ હતો 81,600નો કોલ. 81,600નો કોલ, બરાબર. 81,700નો પુટ હવે જોઈ લઈએ. હવે આની અંદર એક ખાવા પીવાનો બેઝ છે 131. જો અહીંયા માર્કેટ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને જો 198ને બ્રેક કરી દે ને તો લગભગ 340, 377 અને 491 સુધી બલિદાન આપી શકાય, બરાબર. આ એરિયાની આજુબાજુ 50% ક્વોન્ટિટી કાઢી અથવા તો 60% ક્વોન્ટિટી કાઢી અને બાકીની ક્વોન્ટિટી આ લેવલ માટે હોલ્ડ કરી શકાય. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે આ પ્રીમિયમ 198ની ઉપર નીકળવું પડે અને 171ની વચ્ચે આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાવું
જોઈએ તો, બાકી નહીં. 131 નીચે આપણે આ પ્રીમિયમને ભૂલીને હાલશું. બરાબર, વધારે કોઈ મગજ વાપરતા નહીં. બરાબર, અને વધારે હેવી ગેપઅપ કે ગેપ ડાઉન થશે તો નવા ચાર્ટ સેન્સેક્સના હું શેર કરી આપીશ. બરાબર, તો આજે શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આજના માર્કેટની અંદર તમે પ્રોફિટ કર્યો છે કે લોસ. મોર્નિંગનું જે સજેશન હતું એ મુજબ ડીપથી આપણે માર્કેટમાં બાય ઓન ડીપ થયું. બરાબર, તો આવા મોર્નિંગનું જે સજેશન હતું એનાથી કેટલા મિત્રોને ફાયદો થયો છે એ કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો હમણાં કોમેન્ટનું પ્રમાણ થોડું ઓછું થયું છે તો કમસે કમ તમારો વ્યૂ શેર કરજો, એટલે જેથી કરી અમને પણ ખ્યાલ પડે કે હજુ તમને એક્સ્ટ્રા નોલેજ કેટલી આપવાની જરૂર છે. કેમ કે તમારો માઇન્ડસેટ શું હોય છે માર્કેટની અંદર એ ખાસ જણાવજો. પ્રોફિટ લોસ મહત્ત્વની વસ્તુ છે કે તમારા જે કોમેન્ટની અંદર રિવ્યૂ આવે છે એના ઉપરથી જ અમે કંઈક ને કંઈક નવું તમને આપવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.